બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચારો વિગતવાર। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું તરણેતરના મેળામાં આગમન। સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે કાલે જગવિખ્યાત મેળાનું સમાપન। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકના શ્રી ત્રિનેત્ર મહાદેવના મંદિરના સાનિધ્યમાં જગવિખ્યાત તરણેતર મેળો યોજાય છે। આ મેળાની મુલાકાતે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે। આ તરણેતરના મેળાનું કાલે શુક્રવારે સમાપન થશે। આજે બપોરે 12 વાગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયા બાદ તેઓ સીધા જ પ્રવાસન વિભાગમાં પહોંચ્યા હતા। ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ગ્રામીણ રમોત્સવ નિહાળ્યો હતો અને ત્યારબાદ તેઓએ માનવ મેદનીને સંબોધન કર્યું હતું। આ તકે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજા, કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, નાણામંત્રી વજુભાઈ વાળા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। ભૂતકાળમાં ઢગલાબંધ સરકારો થઈ ગઈ, પણ આ સરકારો ઘરના ઘર નહોતી આપી શકી, રહેવા માટે મકાનની વ્યવસ્થા નહોતી કરી શકી। આપણે ગયા 10 જ વર્ષમાં 16 લાખ મકાનો બનાવીને ગરીબોને રહેવા માટે આપ્યા અને હજુ અભિયાન ઉપાડ્યું જેના ભાગરૂપે હમણાં તાજેતરમાં એક જ મહિનામાં 6 લાખ જેટલા ગરીબ પરિવારોને મકાન બનાવવાનો 21,000 રૂપિયાનો પહેલો હપ્તો એમના ખાતામાં જમા કરાવી દીધો।